જો અહીંયા સતીએ જન્મો જન્મ શિવનો સાથ માંગ્યો છે, શિવ પદ માંગ્યું છે. તમારો પતિ કોઈ સામાન્ય નથી, તમારો પતિ એક તમારું પદ છે. શાનું પદ છે? માં બનવાનું. તમને માં બનવાનું પદ કોઈ આપ્યું હોય તો આ દુનિયામાં તમારા પતિ આપ્યું છે. અને આ જગતમાં, આ દુનિયામાં પદની કિંમત છે. પદ અનેક પ્રકારે બોલાય. આ જગતના મહાપુરુષો જે ભજન ગાઈ ગયા ને, એ ભજનને મૂળ પદ કહેવાય. શું કહેવાય? પદ કહેવાય ને. ભજન એક પદ છે. તમે કીર્તન ગાઓ, ધૂન ગાઓ, એ પદ છે. પણ પદમાં અધિકારી પુરુષનું નામ હોય. તમે તમારી ઉપર ન ગાઈ શકો એને, કે હું ગાઉં છું, હું કરું છું, એમ નહીં હાલે. ગંગા સતીના 52 પદ, તો એમાં એડ્રેસ લખેલું હોય. કોણ બોલ્યું? તો કે ગંગા સતી. સવારામ બાપાનું પદ હોય તો પૂછે કોણ બોલ્યું? તો કે સવારામ બાપા. જબુમાનું પદ હોય તો કે કોણ બોલ્યું? તો કે જબુમા. જે જે મહાપુરુષ બોલ્યા ને એનું એને એડ્રેસ લખ્યું છે. જે મહાપુરુષો બોલ્યા એનું એડ્રેસ લખ્યું છે. એટલું નહીં, પણ એને કોઈને કીધું ને એનું એડ્રેસ લખ્યું છે. આ છે ગુરુ મહિમા. બહુ દૂર નહીં. ગુરુ મહિમા કેવો? તમે પીપળી વિયા જાઓ, સવારામ બાપા, એમના એક શિષ્ય હતા, એનું નામ હતું જબુમા. જબુમા બચપનથી ઇંગ્લિશ ટીચર હતા. નાનપણથી પોતે ઇંગ્લિશ ટીચર હતા. સમય જતા એકવાર સવારામ બાપા તેમના પિયરમાં ભજન સત્સંગ માટે ગયેલા, અને જબુમાં સવારામ બાપાનું ભજન સાથે સત્સંગ સાંભળતા 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 જબુમાં પોતાના પિતાજીને કહે છે, પિતાજી કે હા, તમે રજા આપો તો મારે સવારામ બાપાના ભજન સાંભળવા માટે જવું છે. યુવાન છે, જબુમાની યુવાની છે સાહેબ. પછી તો જેનામાં જેવું જ્ઞાન હોય ને એવું સમજાય. પેલા રાત્રિનો સમય છે, 12 વાગ્યા પછીનો સમય છે. યુવાન દીકરી છે, ભજનમાં જવું છે. આવું પોતાના બાપને પૂછે છે. તમારી જુવાન દીકરી હોય 20 વર્ષની અને રાતે 12 વાગ્યા પછી તમને એમ કે ભજનમાં જવું છે, તે માનો ખરા? કદાચ હાલો માની લો, પણ જવા દો ખરા એકલા? જબુમાનો બાપ જ્ઞાની હતો સાહેબ. વાણના દીકરી હતા જબુમા. પોતે વાણંદ હતા, પણ જ્ઞાની બહુ હતા. કહે બેટા કઈ વાંધો નહીં, તારે જવું હોય તો જા. જબુમા સવારામ બાપાનું જ્યાં મંડળ હતું ત્યાં આવે છે, મંડળમાં, અને સવારામ બાપાને આવી અને પગે લાગે છે. પગે લાગ્યા ને જબુમાં, એટલે સવારામ બાપા ઓળખી ગયા કે કોઈ સામાન્ય જીવ નથી. આ છે દર્શન કરવાના લક્ષણો. દરેક ગુરુના અલગ અલગ નિયમો હોય.
અમુક દર્શન નખથી શીખ સુધી હોય, અમુક ખાલી દર્શન હોય, પણ મૂળ આખી કરવાના છે દર્શન. સવારામ બાપા અને જબુમાની 4 આંખ ભેગી થઈ. સવારામ બાપા ઓળખી જા કોઈ સામાન્ય જીવ નથી. જબુમાં બેઠા. પછી જબુમાં રાત્રિના સમયે આમંત્રણ આપે છે સવારામ બાપાને. બાપા, હા બેટા, મારા ઘરે પધારશો? હા બેટા, સવારે આવીશ. સવારમાં સવારામ બાપા એમના ઘરે જાય છે. ગયા પછી જબુમાએ સવારામ બાપા હારે આ વાર્તાલાપ કર્યો છે. બાપા, હું ઇંગ્લિશ ટીચર છું, પણ તમે જે રાત એ મારી સમજણમાં નથી આવતું. તમે જોજો, કોઈ પણ ભલે ભણેલો ગણેલો માણસ હોય, બરાબર ને, એ સારી રીતે તમારી હારે વાત કરતો હોય અને થોડુંક આમ ફેશનમાં બોલતો હોય તો આપણને એવું લાગ્યા કરે કે આ જાજુ ભણેલા છે એમ. હે, થોડુંક આમ ફેશનમાં બોલતો હોય, સારું બોલતો હોય એટલે આપણને એવું લાગે કે આ કંઈક જાજુ ભણી ગયો હશે. પણ આજે એને તમે એક પ્રશ્ન પૂછો કે આ બધા મહાપુરુષો જેદી આમને આ ભજન લખ્યા હશે, ગંગામાં હોય, સવારામ બાપા હોય, ઈ પેલાના મહાપુરુષો, ભગવાન વ્યાસ હોય, તુલસીદાસજી હોય, મીરા, નરસિંહ, તમે કોકને પૂછજો ખરા આ બધા કઈ નિશાળીમાં ભણવા ગયા? આજનો ભણેલો માણસ આ અભણ માણસે ઊભું કરેલું છે ને, એમાંથી એનો એક શબ્દ નહીં નો સમજી શકે. આનું નામ છે જ્ઞાન. તમે બહુ ભણો તો એને કહેવાય વિજ્ઞાન. ચોક્કસ વિજ્ઞાનની જરૂર છે, આપણે એનો વિરોધ નથી, કારણ કે વિજ્ઞાન અને જ્ઞાનનો બેયનો સમન્વય થાય તો જ આ ચાલે એવું છે, નહીં ચાલે એવું પણ નથી. પણ આ જ્ઞાન છે સાહેબ કે એક ભજન અને એક ભજનની એક કડી નહીં સમજાય, અને સમજાય ને તો ઠેકડા મારવાનું બધું બંધ થઈ જાય. કાલે હું કહેતો ને મુંગટ ની વાત કરતો ને, આ બધા મુંગટ ઉતરી જાય. બેટા, જબુ, હા બાપા. બેટા, પીપળી આવજે ને હું તને પીપળી કહીશ. જબુમાં કહે છે કોઈ વાંધો નહીં. જબુમાં પીપળી ગયા. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 10 વાર, 20 વખત, 30 વખત. બાપા કહેતા નથી. સવારામ બાપા જબુમાને કહેતા નથી. કારણ કે ગુરુ છે ને, તમારી ધીરજ કેટલી છે ને, 35 વખત જબુમાં ગયા છે પીપળી. સદા સવારામ બાપા નથી કહેતા. અને એ વખતે જ્યારે 36મી વખત જબુમાં ગયા ત્યારે સવારામ બાપાના ધર્મ પત્ની બા કહે છે કે આ દીકરીને ક્યાં સુધી આટા કરાવે છે? હવે તો કહો. સવારામ બાપા કહે, મારે દીકરીને આટા નથી કરાવવા, પણ આ જગત છે ને,
જબુને જીવવા નહીં દે એટલા માટે નથી કહેતો. મને તો કઈ વાંધો નથી, પણ મારી જબુને આ જગત જીવવા નહીં દે. કારણ કે આ જગત રહીને એ કેવી છે ખબર છે? તમે 2-3 વખત કોઈના ઘરે જાઓ અને ઈ 2-3 વખત તમારા ઘરે આવે એટલે મોળી વાત કર્યા વગરના રહે નહીં. આ દુનિયાનો નિયમ છે, આ જગતનો નિયમ છે સાહેબ. કહું ને પેલી દીકરીને આખા શરીરમાં કોટ થયેલો, પછી આ દીકરીને કોટ મટે નહીં એટલે કોઈ સંતના આશ્રમમાં દીકરી ગઈ અને સંતને કહે છે કે બાપજી, કહે હા, કહે મને આખા શરીરમાં કોડ થયો છે, કોડ મટતો નથી, તો આનો કોઈ ઈલાજ ખરો? સંત કહે બેટા એક ઈલાજ છે, કહો બાપજી. એક દિવસમાં 2 વાર તારા મારા મંદિરે આવી અને મારા ઠાકોરજીની સેવા કરજે. ઠાકોરજીના દિવેલિયા ઉટકી નાખજે, પોતું કરી નાખજે. ભલે બાપજી. દીકરી એક દિવસમાં 2 વાર મંદિરે આવે છે, ઠાકોરજીની સેવા કરે, મંદિરમાં કચરો કાઢે, પોતું મારે, દીકરીથી જેટલી થાય એટલી સેવા કરે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, એક સમય આવ્યો સાહેબ, દીકરીને આખા શરીરમાં કોટ મટી ગયો, પણ હાથ ઉપર ડાઘ રહી ગયો. એટલો 3 મહિના આવી તો એ ડાઘ મટતો નથી. એટલે દીકરી સંતને કહે છે કે બાપજી, હા બેટા, મને આખા શરીરમાં કોટ મટી ગયો છે, પણ હે ગુરુદેવ, હાથમાં હજુ ડાઘ છે. ત્યારે સંત કહે છે બેટા, તારે ડાઘ મટાડવો છે કે હા? એટલે સાધુએ હાથ લાંબો કર્યો, દીકરી, આ કોટ મટાડવો હોય, આ ડાઘ મટાડવો હોય તો મારું બાવડું ચાલી અને ગામની બજારમાં એક આંટો મારવો પડશે. સંત અને દીકરી બંને ગામની બજારમાં નીકળે છે. આખા ગામમાં આંટો મારી મંદિરે આવતા રહ્યા. બીજા દિવસે સવારમાં દીકરીને કોટ મટી ગયો. દીકરી સંતની પાસે આવે છે અને કહે છે ગુરુદેવ, કયા આ બેટા, આખા શરીરનો કોટ તમારા મંદિરે આવવાથી મટ્યો એ મને ખબર છે, પણ મારા હાથમાંથી જે ડાઘ હતો એ તમારી હારે હાથાજોડી કરવામાં મટ્યો. બાપજી, આ વાત મને સમજાતી નથી. ત્યારે સંત કહે છે બેટા, તું એક દિવસમાં 2 વાર મારા મંદિરે આવતી ને, ત્યારે આખું ગામ વાતું કરતું, કા બાવો બગડ્યો છે ને કા ભાઈ બગડી છે, કા બાવો બગડ્યો છે. પણ હે દીકરી, આ ગામમાં એક એવો માણસ હતો, એને એવું નક્કી કર્યું હતું કે જ્યાં સુધી મારી નજરે ન જોઉં ત્યાં સુધી હું ન માનું. એટલે તને એ ડાઘ મટતો નતો. પણ તું મારી હારે હાથાજોડી કરી અને બજારમાં આંટો મારવા આવીને બાકી હતો એ તેદી બોલ્યો કે જગત વાતું કરે એ સાચી છે, હવે આ ભાવો અને આ ભાઈ બગડ્યા છે. એટલે કદાચ ગૌસ્વામી તુલસીને રામાયણમાં લખવું પડ્યું હશે, હરિહર નિંદ સુનહી જો કાના, હોય પાપ સમાન ગૌધાત સમાન. કોઈ પણ માણસને નિંદા કરવી, સાચી અને ખોટી વાતો કરવી, એક દાને મારી નાખો એટલું પાપ થાય. સીધો ને ચટ
ગાયના શરીરના રૂવાડે રૂવાડે પરમાત્માનો વાસ. તો એક ગાયને મારી નાખો એટલું પાપ થાય. તો બાપ કોઈની દીકરીની, કોઈના દીકરાની, કોઈની ધર્મપત્નીની જ્યારે આપણે નિંદા કરતા હોય ને ત્યારે ધ્યાન રાખજો, આટલું પાપ છે. અને બીજું, તમારી કોઈ નિંદા કરતું હોય તો એની પાસે ના ન પાડતા, એને કરવા દીજો. શું કામ? આપણે પણ ખેતરમાં કપાસ વાયો હોય કે જીરું વાયું હોય, એનું નિંદામણ કરાવવા દાળિયા કરવા પડે. કરો છો ને? શું કામ? શું કામ દાળિયા કર્યું છે આપણે? કે જે આપણે વાવીએ ને એ સારું ફળ આપે, એટલા માટે આપણે દાળિયા કરવી છે. એમ જીવનમાં આપણી કોઈ નિંદા કરે ને તો જ તમારું સારું થાય, તો જ તમારા ઘરનું સારું. એટલે કોઈ નિંદા કરે તો એને બાપ ના નહીં કહેતા, અને બંધ થઈ જાય ને તો પણ બંધ થઈ જાય તો પાછા એને કયાવાનું છે, વાલા બેન નોકરી ચાલુ રાખ. એમ સવારામ બાપા એમ કહે છે કે હું જબુને નથી કહેતો, એનું કારણ કે આ જગત છે ને, જગત જોજો આ હકીકત છે. આમાં જે ગુરુ મૂક્યો હોય એને ખબર પડે કે એક વખત ગુરુનો સંગ થઈ જાય ને અને ગુરુ મહિમા એકવાર સમજાઈ જાય ને પછી આપણું મનડું માનતું જ નથી, અહીંયા જ જવું પડે. મન નો માને સાહેબ, અહીંયા જ જવું પડે. તમે ગમે એમ કરો તો. અને પછી અમુક મારી હારી એવા દાખલા બનેલા, હું અમુક સેવકને ના પાડું, બેટા હવે હું થોડાક દી નહીં આવું, તો એનો સામેથી ફોન આવે, બાપુ ગામના ભલે વાતો કરે પણ તમે આવજો. આ મહિમા છે સાહેબ, આ ગુરુ મહિમા છે. જબુ માને ગુરુ મહિમા જ્યાં સવારામ બાપાએ સમજાયો, ખાલી કીધું કે બેટા આમ હોય, એટલી વારમાં તો જબુમાં બહાર નીકળ્યા ને સૌથી પહેલી નિંદા કોને કરી? એમના હગા કાકાના દીકરાએ, બીજા કોઈ નહીં. એના હગા કાકાના દીકરાએ એવી વાત કરી કે જબુ વિધવા હતા, એમના લગ્ન થઈ ગયેલા એક વાર, પછી એમને ગુરુ કરાવેલા, પણ વાત તો હારી નો જ કરે, આને કઈક હશે એટલે અહીંયા કરે છે એમ. અને એનો જવાબ સવારામ બાપાના ધર્મ પત્ની આપેલો છે. આમ શૈલી નથી ભક્તિ હાવ, પણ જબુમાને એ તાર લાગ્યો સાહેબ, જબુમાને એ ભક્તિ લાગી. પણ કેવી? પછી તો જબુમાં દરરોજ પીપળી આવે, દરરોજ પીપળી આવે, દરરોજ પીપળી આવે. પણ એક સમય આવ્યો સાહેબ, જબુમાં વારંવાર પીપળી આવવા માંડ્યા, એને સવારામ બાપા વિના ચેન પડતું નથી સાહેબ. જબુમાને બાપાને જોવે અને બે ભક્તિની વાતો કરે ને પછી એને આનંદ આવે. આ જબુમાનું જીવન બન્યા પછી એક સમય આવ્યો છે, જબુમાં પીપળી આવે છે અને અધવચ્ચે માર્ગમાં જબુમાનું દેહાંત થઈ ગયું, જબુમાં ગુજરી ગયા. જબુમાનું દેહાંત થયા પછી કોઈ ગાડા વાળો ગાડામાં નાખી અને પીપળી લાવે, અને એ વખતે સવારામ બાપા રામદેવજી મહારાજની આરતીની તૈયારી. એ સમયે જબુમાને કોક લાવે છે, કહે બાપા હા તમારા કોઈ સેવક છે અહીંયા આવતા અને માર્ગમાં ગુજરી ગયા છે, તો હું લેતા આવ્યો છું.
સવારામ બાપા કે અહીંયા ઓશિકના ચેરે રાખી દે, પેલા મારા ઠાકોરજીને મનાવી લઉં, પછી એને મળી લઈશ. પેલા મારા ઠાકોરજીને મનાવી લઉં, પછી મળી લઈશ. સવારામ બાપા આરતી પૂરી થઈ, કપડું ઢાંકીને જબુમાને સુવરાયા હતા. એ કપડું ખોલ્યું, કોણ હતું? આમ કપડું ખોલ્યું ને, જબુમા હતા. સવારામ બાપાએ જબુમાનું મોઢું જોયું. બાપાના મુખમાં પહેલો શબ્દ હતો, કયો? હંસ હતા તે હાલ્યા ગયા. હે જબુ, હંસ હતા તે હાલ્યા ગયા, જેને મરીને દઈ દીધા માત. વિચાર કરો સાહેબ, સવારામ બાપા શું બોલે છે? હંસ હતા તે હાલ્યા ગયા, જેને મરીને દઈ દીધા માત. મારા શબ્દોને સમજનારા જગતમાં હવે નથી. મને જે પૂર્ણ રીતે સમજી શકે એ હંસ આ દુનિયામાં નથી હવે. હંસ હતા તે હાલ્યા ગયા, જેને મરીને દઈ દીધા માગ. અભાગી જીવડા તો અનેક, પણ કુટિલ હૃદયના કાગ. અભાગ્ય તો બહુ હોય, પણ આપણા દુઃખમાં ભાગ લેવા દુનિયામાં બહુ થોડા હોય છે સાહેબ. જ્યાં જ્યાં તમે આમ નજર કરો ને તો અભાગી ઘણાય હોય, પણ જે તમારા થઈ જાય એવા દુનિયામાં થોડા હોય છે બાપ. અભાગી જીવડા અનેક, કુટિલ હૃદયના કાગ. કુટિલ હૃદયના કાગ હવે સંગ તું ક્યાં જઈ કરીએ? બાપા કહે છે કે હે જબુ, આવો હંસ પુરુષ આ જગત છોડી ગયો જાય તો મારે ક્યાં જઈને બેહવું? કુટિલ હૃદયના કાગ સંગ તું ક્યાં જઈ કરીએ? વળતી અને વેરાગણ, જેની વૃત્તિમાં સાહેબ કોઈ દી ફેર ન પડ્યો હોય. એકવાર ગુરુ મુખ બન્યા પછી જેની વૃત્તિ સાહેબ કાયમ ગુરુના ચરણમાં રમતી હોય. વૈરાગણ, જેને ગુરુના નામનો વૈરાગ લાગ્યો હોય સાહેબ. વળતી ને વૈરાગણ એ મૃત્યુ લોકમાં જઈ મળીએ. કોઈ મળશે મને આવા શબ્દના પારખું, તો લેશે ભક્તિમાં ભાગ. કોઈ મળે આવા શબ્દના પારખું, તો લેશે ભક્તિમાં ભાગ. દાસ સવો દિલ સત કહે, હંસ હતા તે હાલ્યા ગયા. સવારામ બાપાનો વાણીનો ઉદ્ગાર અંદરથી નીકળ્યો સાહેબ, અને આટલા શબ્દો સવારામ બાપાના પૂરા થાય અને ફટાક દઈને જબુમાં જાગી જાય. વિચાર તો કરો સાહેબ, એ જબુને ને સવારામ બાપાને કયો નાતો હશે? મરેલી જબુને જો સવારામ બાપાના આટલા શબ્દો જબુ સહન ના કરી શકી, મરેલી જબુ સાહેબ સહન ના કરી શકી, અને જબુ ઊભી થઈ ગઈ. જબુ જાગી તરત શું કહે છે ખબર? આવા સાચા રે સંતોની માતે વીરા ભક્તિ કેરા, જોને મો હોય વીરા સાચા રે સંતોની માતે વીરા ભક્તિ રમો. આવાજો ને હાચા રે હાચા હાચા